ધોરણ 8 સામાજિક વિજ્ઞાન પાઠ નંબર 2 આપણી આસપાસ શું સ્વાધ્યાય અને તેના પ્રશ્નોના ઉત્તરની સમજૂતી। પ્રશ્ન 1 નીચે આપેલી ખાલી જગ્યા પૂરો। ખાલી જગ્યા નંબર 1 પૃથ્વી પર કુલ ખાલી જગ્યા આવરણો છે। જવાબ બાજુમાં કૌંસમાં આપેલ છે 4। ખાલી જગ્યા નંબર 2 સૌર પરિવારમાં માત્ર ખાલી જગ્યા પર સજીવોને જીવવા માટે અનુકૂળ તાપમાન પાણી અને હવા છે। જવાબ છે પૃથ્વી। ખાલી જગ્યા નંબર 3 પૃથ્વી તેની ઉત્પત્તિના સમયે ખાલી જગ્યા સ્વરૂપે હતી। જવાબ છે અગનગોળા। ખાલી જગ્યા નંબર 4 મૃદાવરણ પૃથ્વી સપાટીનો આશરે ખાલી જગ્યા ટકા ભાગ રોકે છે। જવાબ છે 29। ખાલી જગ્યા નંબર 5 મૃદાવરણ માટી અને ખડકોનું બનેલું હોવાથી ખાલી જગ્યા તરીકે પણ ઓળખાય છે। જવાબ છે ઘનાવરણ। ખાલી જગ્યા નંબર 6 ખાલી જગ્યા એટલે જલાવરણના વિશાળ જળભંડાર ધરાવતા ભાગો। જવાબ છે મહાસાગરો। ખાલી જગ્યા નંબર 7 વાતાવરણમાં મુખ્ય પ્રવાહી ઘટક ખાલી જગ્યા છે। જવાબ પાણી। ખાલી જગ્યા નંબર 8 ખાલી જગ્યા વાયુ સૂર્યના જલદ પારજાંબલી કિરણોને શોષી લે છે। જવાબ ઓઝોન। ખાલી જગ્યા નંબર 9 વાતાવરણના ખાલી જગ્યા અને ખાલી જગ્યા વાયુઓ પૃથ્વી પરની જીવસૃષ્ટિને જીવંત રાખે છે। જવાબ છે ઓક્સિજન અને નાઇટ્રોજન। ખાલી જગ્યા નંબર 10 વાતાવરણમાં ખાલી જગ્યા વાયુ ઓક્સિજનના જલદપણાને મંદ કરે છે। જવાબ છે નાઇટ્રોજન। પ્રશ્ન નંબર 2 નીચે આપેલા પ્રશ્નોના 1-2 શબ્દમાં ઉત્તર લખો। સવાલ નંબર 1 મીઠા પાણીનો મુખ્ય સ્ત્રોત કયો છે? જવાબ વરસાદ। સવાલ નંબર 2 જલાવરણ પૃથ્વીની સપાટીનો આશરે કેટલા ટકા ભાગ રોકે છે? જવાબ 71%। સવાલ નંબર 3 મહાસાગરોમાં વધારે ઊંડી ખાઈઓ કેટલા કિલોમીટરની છે? જવાબ 10 થી 11। સવાલ નંબર 4 પૃથ્વી પરના પાણીના કુલ જથ્થામાંથી કેટલા ટકા પાણી મહાસાગરોમાં રહેલું છે? જવાબ 97%। સવાલ નંબર 5 વાતાવરણ પૃથ્વીની સપાટીથી આશરે કેટલા કિલોમીટર સુધી વિસ્તરેલું છે? જવાબ 1600। સવાલ નંબર 6 વાતાવરણમાં નાઇટ્રોજન વાયુનું પ્રમાણ આશરે કેટલા ટકા છે? જવાબ 78%। સવાલ નંબર 7 વાતાવરણમાં ઓક્સિજન વાયુનું પ્રમાણ આશરે કેટલા ટકા છે? જવાબ 21%। સવાલ નંબર 8 વાતાવરણનો કયો વાયુ સૂર્યના પારજાંબલી કિરણોને અવરોધીને પૃથ્વી પર પહોંચતા રોકે છે? જવાબ ઓઝોન। સવાલ નંબર 9 વાતાવરણના કયા ઘટકને કારણે પૃથ્વી પર પડતો સૂર્યપ્રકાશ ચોતરફ ફેલાય છે? જવાબ રજકણો। સવાલ નંબર 10 વધુ વાહનોની અવરજવરવાળા વિસ્તારોમાં કયા વાયુના પ્રમાણમાં વધારો થાય છે? જવાબ કાર્બન મોનોક્સાઇડ। સવાલ નંબર 11 કયા વાયુનું પ્રમાણ વધવાથી પૃથ્વી પર ગરમીનું પ્રમાણ વધે છે? જવાબ કાર્બન ડાયોક્સાઇડ। પ્રશ્ન નંબર 3 નીચે આપેલા પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર લખો। સવાલ નંબર 1 સૌર પરિવારના એક સભ્ય તરીકે પૃથ્વીની વિશેષતા શી છે? જવાબ તમામ સજીવ સૃષ્ટિને જીવવા માટે જરૂરી તાપમાન પાણી અને હવા એકમાત્ર પૃથ્વી પર જ છે એ સૌર પરિવારના એક સભ્ય તરીકે પૃથ્વીની વિશેષતા છે। સવાલ નંબર 2 પૃથ્વી પર મુખ્ય આવરણો કયા કયા છે? જવાબ પૃથ્વી પર મુખ્ય 4 આવરણ છે: મૃદાવરણ વાતાવરણ જલાવરણ અને જીવાવરણ। સવાલ નંબર 3 મેગ્મા એટલે શું? જવાબ પૃથ્વીના પેટાળની પ્રચંડ ગરમીને લીધે ખડકો પીગળીને બનતો ભૂરસ મેગ્મા કહેવાય છે। સવાલ નંબર 4 પૃથ્વીનો પોપડો શાથી ફાટી જતો નથી? જવાબ ભૂગર્ભમાં કેટલાક વાયુઓ છે જે ગરમ થતાં ઉપરની તરફ દબાણ કરી બહાર આવવા પ્રયત્ન કરે છે। શિલાવરણના ખડકો પૃથ્વીના નીચેના ભાગો પર દબાણ કરે છે। આમ ગરમી અને દબાણ જેવા વિરોધી બળો વચ્ચે સમતુલા જળવાઈ રહેતી હોવાથી પૃથ્વીનો પોપડો ફાટી જતો નથી। સવાલ નંબર 5 પૃથ્વી પર
કયા કયા મહાસાગરો આવેલા છે? જવાબ: પૃથ્વી પર 4 મહાસાગરો આવેલા છે: પેસિફિક, એટલાન્ટિક, હિન્દ અને આર્કટિક. સવાલ નંબર 6. વાતાવરણમાં શું શું ભળેલું હોય છે? જવાબ: વાતાવરણમાં વિવિધ વાયુઓ, પાણીની વરાળ, ધૂળના રજકણો અને ક્ષારકણો ભરેલા હોય છે. સવાલ નંબર 7. વાતાવરણમાં કયા કયા વાયુઓ છે? જવાબ: વાતાવરણમાં નાઇટ્રોજન, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, હાઇડ્રોજન, ઓઝોન, આર્ગોન વગેરે વાયુ રહેલા છે. સવાલ નંબર 8. ઓઝોન વાયુ શું કાર્ય કરે છે? જવાબ: ઓઝોન વાયુ સૂર્યના અત્યંત જલદ પારજાંબલી કિરણોનું મોટા પ્રમાણમાં શોષણ કરી પૃથ્વી પરની જીવસૃષ્ટિને આ કિરણોની હાનિકારક અસરથી બચાવે છે. સવાલ નંબર 9. ઓઝોન વાયુનું પ્રમાણ કયા વિસ્તારોમાં અને ક્યારે વધુ હોય છે? જવાબ: ઓઝોન વાયુનું પ્રમાણ વહેલી સવારે ખુલ્લા મેદાનો પર અને સમુદ્ર કિનારે વધુ હોય છે. સવાલ નંબર 10. ઘનીભવન એટલે શું? જવાબ: ઘનીભવન એટલે ભેજ ઠરવાની ક્રિયા. ઘનીભવનને કારણે જ વરસાદ, ઝાકળ, હિમ, કરા વગેરે સ્વરૂપો બને છે. સવાલ નંબર 11. વાતાવરણમાં રહેલા રજકણો કઈ રીતે ઉપયોગી છે? જવાબ: વાતાવરણમાં રહેલા રજકણો સૂર્યપ્રકાશને ચોમેર ફેલાવવાનું કાર્ય કરે છે. તેથી સૂર્યોદય વખતે એકાએક અંજવાળું કે સૂર્યાસ્ત વખતે એકાએક અંધારું થતું નથી. સવાલ નંબર 12. રેડિયો અને દૂરદર્શનના પ્રસારણ સાથી શક્ય બને છે? જવાબ: અવાજ અને પ્રકાશના રેડિયો મોજા વાતાવરણમાં પરાવર્તન પામી પૃથ્વીની સપાટી પર પાછા ફરે છે. આથી રેડિયો અને દૂરદર્શનના પ્રસારણ શક્ય બને છે. સવાલ નંબર 13. જીવાવરણના કયા કયા વિભાગો છે? તેમાં કોનો સમાવેશ થાય છે? જવાબ: જીવાવરણના મુખ્ય 2 વિભાગો છે: જૈવિક અને અજૈવિક. જૈવિક વિભાગમાં માનવીઓ, વનસ્પતિઓ, પ્રાણીઓ અને જીવજંતુઓનો સમાવેશ થાય છે. અજૈવિક વિભાગમાં મૃદાવરણ, વાતાવરણ અને જલાવરણનો અભ્યાસ થાય છે. પ્રશ્ન 4. નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. સવાલ નંબર 1. આપણી પૃથ્વી વિશે તમે શું જાણો છો? નોંધ લખો. જવાબ: આપણી પૃથ્વી સૌર પરિવારની એક સભ્ય છે. સૌર પરિવારમાં તમામ સજીવ સૃષ્ટિને જીવવા માટે જરૂરી અનુકૂળ તાપમાન, પાણી અને હવા એકમાત્ર પૃથ્વી પર જ છે. પરિવારના બીજા કોઈ ગ્રહ પાસે આ પ્રકારની અનુકૂળતાઓ હોવાની સાબિતી મળી નથી. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો ઉત્તર આપ જાતે પણ કરી શકો છો. સવાલ નંબર 2. મૃદાવરણ એટલે શું? જવાબ: મૃદ એટલે માટી. મૃદાવરણ એટલે માટીનું આવરણ. પૃથ્વીની સપાટી પરના ભૂમિભાગોને મૃદાવરણ કહેવાય છે. તે માટી અને ખડકો જેવા પદાર્થોનું બનેલું છે. તેથી તેને ઘનાવરણ પણ કહેવાય છે. તે પૃથ્વીની સપાટીનો લગભગ 29% ભાગ રોકે છે. સવાલ નંબર 3. જલાવરણ એટલે શું? પૃથ્વીની સપાટી પરના પાણીથી ઘેરાયેલા ભાગને જલાવરણ કહેવાય છે. તેમાં મહાસાગરો, સમુદ્રો, ઉપસાગરો, સરોવરો, તળાવો, નદીઓ વગેરે જળાશયોનો સમાવેશ થાય છે. જલાવરણ પૃથ્વીની સપાટીના લગભગ 71% ભાગ પર વ્યાપેલું છે. સવાલ નંબર 4. પૃથ્વી પર 4 આવરણો કેવી રીતે અસ્તિત્વમાં આવ્યા? જવાબ: પૃથ્વી પ્રથમ વાયુમય અગનગોળા સ્વરૂપે હતી. એ અગનગોળો ધીરે ધીરે ઠંડો પડતા તેમાંના કેટલાક તત્વોનું ક્રમશઃ પ્રવાહી અને ઘન સ્વરૂપમાં રૂપાંતર થયું. આ પ્રક્રિયા દરમિયાન જે તત્વોનું ઘન સ્વરૂપમાં રૂપાંતર થયું તે મૃદાવરણ, જે તત્વોનું પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થયું તે જલાવરણ, જે તત્વોનું વાયુ સ્વરૂપમાં રૂપાંતર થયું તે વાતાવરણ કહેવાય છે. મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણમાં જે જીવસૃષ્ટિ વિકાસ પામી તે જીવાવરણ કહેવાય છે. આ રીતે પૃથ્વી પર 4 આવરણો અસ્તિત્વમાં આવ્યા. સવાલ નંબર 5. વાતાવરણ એટલે શું? જવાબ: પૃથ્વીની સપાટીથી લગભગ 1600 કિલોમીટરની ઊંચાઈ સુધી વિસ્તરેલા વાયુના આવરણને વાતાવરણ કહેવાય છે. વાતાવરણ રંગહીન, સ્વાદરહિત અને વાસરહિત છે. તેમાં કેટલાક વાયુઓ તેમજ પ્રવાહી અને ઘન પદાર્થો આવેલા છે. સવાલ નંબર 6. જીવાવરણ એટલે શું? જવાબ:
મૃદાવરણ, વાતાવરણ અને જલાવરણના જે ભાગોમાં જીવસૃષ્ટિનું અસ્તિત્વ છે તેને જીવાવરણ કહેવાય છે. પરિવારમાં માત્ર પૃથ્વી પર જ જીવાવરણ અસ્તિત્વ ધરાવે છે. જીવાવરણમાં માનવો, વનસ્પતિઓ, પ્રાણીઓ અને જીવજંતુઓનો સમાવેશ થાય છે. સવાલ નંબર 7. પ્રદૂષણ એટલે શું? જવાબ: જમીન, પાણી, હવા વગેરે સજીવોના જીવન માટેના જરૂરી ઘટકોની દૂષિત થવાની ક્રિયાને પ્રદૂષણ કહેવાય છે. પ્રદૂષણ માટે મલિનીકરણ શબ્દ પણ પ્રચલિત છે. પ્રશ્ન 5. નીચે આપેલા પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો. સવાલ નંબર 1. મૃદાવરણની ઉપયોગિતા જણાવો. સવાલ નંબર 2. જલાવરણની ઉપયોગિતા જણાવો. સવાલ નંબર 3. કઈ માનવીય પ્રવૃત્તિઓથી જલાવરણ પર વિપરીત અસરો થાય છે? સવાલ નંબર 4. માનવીની કઈ કઈ પ્રવૃત્તિઓથી મૃદાવરણ પર પ્રતિકૂળ અસર થાય છે? સવાલ નંબર 5. વાતાવરણની ઉપયોગિતા જણાવો. સવાલ નંબર 6. કઈ માનવીય પ્રવૃત્તિઓ વાતાવરણને દૂષિત કરે છે અને તેની કઈ કઈ અસરો થાય છે? પ્રશ્ન 6. ટૂંક નોંધ લખો. ટૂંક નોંધ નંબર 1. મૃદાવરણ. ટૂંક નોંધ નંબર 2. જલાવરણ. ટૂંક નોંધ નંબર 3. વાતાવરણ. ટૂંક નોંધ નંબર 4. જીવાવરણ. પ્રશ્ન 7. નીચેનાનો તમારા જીવન સાથે શું સંબંધ છે તે લખો. નંબર 1. પર્વતો. કેટલાક પર્વતો ભેજવાળા પવનોને રોકી વરસાદ આપે છે. પર્વતોમાંથી નીકળતી નદીઓ ફળદ્રુપ મેદાનો રચે છે અને આપણને મીઠું પાણી પૂરું પાડે છે. પર્વતો પર ઊંચાઈએ આવેલા કેટલાક સ્થળો હવા ખાવાના સ્થળ તરીકે વિકસ્યા છે. પર્વત ઉપર ઠેર ઠેર પ્રાકૃતિક સૌંદર્યના દર્શન થાય છે. નંબર 2. ખેતરો. ખેતરમાં વિવિધ પ્રકારના પાકો ઉગે છે જેથી આપણને અનાજ, રોકડિયા પાકો, તેલીબિયા વગેરે મળે છે. નંબર 3. નદીઓ. નદીઓ આપણી લોકમાતાઓ છે. તે આપણને પીવા માટે તેમજ સિંચાઈ માટે પાણી પૂરું પાડે છે. આ ઉપરાંત આપણી અનેક પ્રવૃત્તિઓ માટે નદીઓનું પાણી ઉપયોગી છે. નંબર 4. જળાશયો. સરોવર અને તળાવ જેવા જળાશયો પીવા માટે તેમજ સિંચાઈ માટે પાણી પૂરું પાડે છે. મોટા જળાશયો જળમાર્ગો માટે ઉપયોગી છે. નંબર 5. જંગલો. જંગલો આબોહવાની સૂકી અને વિષમ બનતી અટકાવે છે. હવામાં ભેજ વધે છે અને હવામાન ઠંડુ રહે છે. જંગલો વરસાદ લાવવામાં પણ મદદરૂપ બને છે. જંગલો પવનોને રોકી પાકોનું રક્ષણ કરે છે અને રણને આગળ વધતું અટકાવે છે. જંગલમાંથી ઘર બાંધવા અને ફર્નિચર બનાવવા માટે લાકડું મળે છે. લાકડું ઈંધણ તરીકે પણ વપરાય છે.